નમસ્કાર. ફરી એકવાર આપણે સર્જનાત્મકતા એટલે શું, સર્જનાત્મકતા આપણા જીવનમાં કઈ રીતે આપણને સફળતા અપાવે છે, અથવા તો સર્જનાત્મકતા હોવા પાછળના જે પ્રભાવિત પરિબળો છે એ કયા છે, કેમ આમાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે. સર્જનાત્મકતા આપણે એની વ્યાખ્યા જોઈ ગયા, એના વિશે ઘણી બધી આપણે ચર્ચા પણ કરી. નવીનીકરણ કેવી રીતે આવે છે, ક્રિએટિવિટી. તમે જુઓ કે નાના બાળકોમાં ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ કરીને એ બાળક 12 થી 22 વર્ષનું હોય, ઘણીવાર તો બહુ નાની ઉંમરે પણ, દાખલા તરીકે જે યાંત્રિક બાબતો સાથે જોડાયેલી એક પ્રક્રિયા છે, જેમ કે સ્વિમિંગ કરવું, સ્કેટિંગ કરવું, ચિત્ર દોરવું. ચિત્ર દોરવું એ યાંત્રિક પ્રક્રિયા નથી જોકે, પરંતુ એ કુદરતી છે ઘણીવાર. હા, એની પાછળ તમારે મહેનત કરવી પડે. દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય અને નાનપણથી એ કલર પેન્સિલ લઈને લીટોડા કરતું હોય અને એને કલર બહુ જ ગમતા હોય, બીજા બધા રમકડા હોય પણ એ બધા સાઈડમાં થઈ જાય, એની સામું પણ ન જોવે. એને કોઈ કારમાં રસ નથી, એને કોઈ ટેડી બેરમાં રસ નથી, કે એને કોઈ એવી ટ્રેન કે એવા એન્જિનની માં રસ નથી પડતો, પરંતુ એને કલરની જ્યારે પેન્સિલ જોવે છે અને તો તરત જ એ લઈ લે છે અને એ આડેધડ પણ એ લીટોડા કરવા માંડે છે. તો માતા પિતાએ સમજવાની જરૂર છે કે મારા બાળકને ડ્રોઈંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો નાનપણથી એને એની ટ્રેનિંગ આપવામાં આવે. એને એનો રસ જે છે એ એની અભિયોગ્યતા એટલે કે અભિરુચિ એની અભિયોગ્યતામાં પરિણમે, એના માટે થોડોક ધક્કો મારવો પડે બાળકને. કારણ કે ક્રિએટિવિટી છે એ મોટી ઉંમરે નથી આવતી. જેમ કે આપણામાં કહેવત છે કે 16 સાન અને 20 વાન. 22 વર્ષ પછી તમારી બુદ્ધિ લબ્ધિ છે એ સ્થિર થઈ જાય છે, એટલે કે અટકી જાય છે. 40 વર્ષે કોઈની આઈક્યુ લેવલ 140 ના થાય, એ 22 વર્ષે થવાની હોય તો એ અબ્દુલ કલામ 22 વર્ષે જ થઈ જાય. તમે જુઓ કે જે કંઈ શોધકર્તાઓ છે તો એને કઈ ઉંમરે શોધ કરી, તો એ પ્રમાણેનું જો તમારું વાંચન હોય તો તમને ખ્યાલ આવી જશે. મેં તમને પહેલા જ કીધું કે બુદ્ધિ લબ્ધિ એ સર્જનાત્મકતાની એક અનિવાર્ય શરત છે. જો તમારામાં મંદ બુદ્ધિનું બાળક હોય તો એમાં ક્રિએટિવિટી તો બહુ દૂરની વાત છે, હોય જ નહીં. એ માંડ પોતાની મૂળભૂત જરૂરિયાતો, નાવા ધોવાની, ખાવા પીવાની, એ માંડ પૂરી કરી શકતું હોય, તો એની આગળ એવી અપેક્ષા આપણે ન રખાય કે એનામાં કોઈ નવીનીકરણ કે ક્રિએટિવિટી હોય. ખાસ કરીને મેં તમને કીધું એમ, કલાના ક્ષેત્રમાં, કલા એટલે શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, એ જ રીતે સંગીત, નાટ્ય, કવિ અને લેખકો, સ્ક્રિપ્ટ રાઇટરો, નવલકથાકારો, આ બધામાં ક્રિએટિવિટી જોવા મળે છે. એટલે કોઈ પણ કલાના ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિ લગભગ ક્રિએટિવ હોય છે, કારણ કે એને સમાજની સામે સમાજનું મનોરંજન પૂરું પાડવા માટે સતત નવું કંઈક લાવવાનો પ્રયત્ન કરવો પડે છે.
એટલે સર્જનાત્મક વિચારણાના જે જુદા જુદા તબક્કાઓ છે, થોડીક વ્યાખ્યા યાદ કરીને આપણે આગળ વધીએ કે સર્જનાત્મકતા એ મૂળ પરિણામોને વ્યક્ત કરવાની માનસિક પ્રક્રિયા છે. તમને યાદ હોય તો કે વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં જ્યારે મારા વિદ્યાર્થીઓને હું સંબોધન કરતી હતી શરૂઆતમાં, ત્યારે જ મેં એક વાક્ય કીધું હતું કે વિચારોનું પણ એક જગત હોય છે, અથવા તો સૌથી પહેલી ઘટના જે છે ને એ આપણા માનસ પટ ઉપર બને છે. એમને એમ ક્રિએટિવિટી નથી આવતી, એની પાછળ કેટલા બધા વિચારો કરવા પડે છે, કેટલી બધી મહેનત કરવી પડે છે. પૂર્વે થઈ ગયેલા સંશોધનોથી માંડીને, પૂર્વે થઈ ગયેલા નાટકોથી માંડીને, જૂની રંગભૂમિના નાટકો અને નવી રંગભૂમિના નાટકો, કેટલો બધો ડિફરન્સ છે. એબ્સર્ડ નાટકો, એ જ રીતે ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ અને એના ઉપરથી લખાયેલા નાટકો, અથવા તો કંઈક એકદમ જુદા જ મૌલિક નાટકો, ધ્રુવ ભટ્ટની એની સ્ટોરી ઉપરથી, એની વાર્તા ઉપરથી તમે સરસ મજાનું પેલું લખી શકો. ભૂતકાળમાં 2009માં યુવક મહોત્સવમાં કૂતરો બની ગયો માણસ આવા ટાઇટલ સાથે એક સ્કીટ લખી હતી અને નંબર લઈને આવી, કારણ કે એનું રાઇટિંગ બહુ સરસ હતું. અને ઈશ્વરની દયાથી મેં ઘણી બધી સ્ક્રિપ્ટો લખી છે. તો ટૂંકમાં નોલેજ મેળવવું બહુ જરૂરી છે, વાંચન હોવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલો તમારો જો કોઈ મિત્ર હોય તો એ તમારું પુસ્તક છે. આડેધડ મગજમાં માહિતી ભેગી કરવાની આવશ્યકતા નથી. ફોકસ કરો, ફોકસ. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? ઇન્ટરેસ્ટ હોય એમાં વધારે મહેનત કરો. ઇન્ટરેસ્ટ નથી તો એને સાવ કાઢી ન નાખો, કારણ કે કંઈ પણ વસ્તુ નકામી હોતી નથી. તમે જો આપણા ઘરે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર કે ગમે તે પેપર આવતું હોય તો ઘણા લોકો પહેલું અને છેલ્લું પાનું વાંચતા જ નથી, અથવા તો પહેલું અને છેલ્લું પાનું જ વાંચે, અથવા તો ઉપરના 2 કે 3 પેજ જ વાંચે. તો ઘણા એવા નમૂના હોય છે કે આજે કોણ મરી ગયું એમ એ મૃત્યુ નોંધ જ વાંચતા હોય. તો ઘણા શેર બજારનું જ ન્યૂઝ જોતા હોય, તો ઘણા બિઝનેસના ન્યૂઝ જ જોતા હોય. સારી વાત છે, પરંતુ બીજું સાવ કાઢી નાખવા જેવું નથી. એમ એક નજર તો ફેરવી લેવી જોઈએ તમને. દાખલા તરીકે તમે ભલે ગમે એટલા સારા પ્રોફેસર હોય, તમે ગમે એટલા સારા સાયકોલોજિસ્ટ હોય, પરંતુ તમને જે આજુબાજુ બનતી ઘટનાઓની માહિતી તો હોવી જ જોઈએ. દાખલા તરીકે હવે ચૂંટણી શરૂ થાય છે, તો તમને કોઈને એવી ઈચ્છા થવી જોઈએ કે ચૂંટણીનું પરિણામ આ વખતે કેવું આવશે. આ મચ્છુદેવની જે કરુણ ઘટના બની, તો એની વોટ ઉપર અસર પડશે ખરી, અથવા તો પડવી જોઈએ ખરી? એક ભારતના જાગૃત નાગરિક તરીકે એ આપણી ફરજમાં આવે છે. હા, એમાં ખૂપી જવાની જરૂર નથી. કન્ટિન્યુઅસ 4-5 દિવસ સુધી અપસેટ થઈ જાય ત્યાં સુધી ન્યૂઝ જોવાની એ જરૂર નથી. એવા વોટ્સએપ સતત આવતા જ રહે છે જે લોકો મૃત્યુ પામે છે. તમે એને ડિલીટ કરી નાખો. આગળ ક્યાંય પાસ નહીં કરો, એ પણ તમારી નૈતિક ફરજ છે. એ ઘટના પતી ગઈ, એને જોઈને આપણને બધાને અરેરાટી ઉપડે છે અને આપણે વધારે ડિપ્રેસ થઈએ છીએ, વધારે ચિંતામાં આવીએ છીએ, વધારે નેગેટિવ થઈ છે. તો નેગેટિવ થવાની જરૂર નથી. ખાલી વાસ્તવિકતાને સમજો અને એમાં જે કંઈ તમે યોગદાન આપી શકતા હોય એ યોગદાન તમે આપો. ભલે તમે મોરબી સુધી ના પહોંચી શકો, પરંતુ એ લોકોના આત્માને શાંતિ મળે એના માટે એઝ એ કલાકાર તરીકે કાલે અમે બધા જ રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં ભેગા મળીને કેન્ડલ માર્ચ કરીને
એ લોકોને શ્રદ્ધાંજલિ આપી. આવું કરવાથી પણ આપણને એક જાતનો આત્મસંતોષ મળે છે અને એ વસ્તુ પણ આપણી વાત, આપણી ઉર્જા, આપણા વિચારો ત્યાં સુધી પહોંચે છે. એટલે વિચારોનું પણ એક જગત હોય છે. કોઈ પણ ઘટના સૌથી પહેલા આપણા મનમાં બને છે અને પછી એના વિશે આપણે વિચારતા થઈએ છીએ. પછી એમાં અનેક વ્યક્તિઓના અનુભવો કામ કરે છે. એમાં આપણે શું સંશોધન કરવું છે, આપણને પોતાને કઈ સમસ્યા છે અને એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય, એના માટે અનેક વાર મનોમંથન કરવું પડે છે. જે રીતે કોઈ પણ પ્રાણી છે, ગાય કે બકરી, વાગોળે છે અને એ વાગોળે છે એટલે એને પચી જાય છે. તો એ જ રીતે જ્યારે કોઈ લેક્ચર તમે એટેન્ડ કરો છો, કોઈ સારું પુસ્તક જ્યારે તમે વાંચો છો, પછી તમારે એ પુસ્તકમાં શું લખ્યું હતું એના વિશે વિચાર કરવો જોઈએ અને કયું લખાણ જે છે એ તમારા પોતાની વાસ્તવિક પરિસ્થિતિ સાથે ક્યાંક જોડાયેલું છે એના વિશે તમે વિચારો. કોઈ મૂવી જોવો, ઓફબીટ મૂવી હોય, આર્ટને લગતી કોઈ એવી મૂવી હોય, તો એમાંથી પણ તમે ઘણું બધું શીખી શકો છો. પણ તમારી શીખવાની દાનત જોઈએ અને આ શીખવું અને એમાં કંઈક જુદી રીતે શીખવું જરા હટકે તો આપણે એને ક્રિએટિવિટી એવું નામ આપીએ છીએ. કારણ કે એ ક્રિએટિવિટી એ બધામાં હોતી નથી. એવું એ નથી, મેં તમને કહી દીધું કે ખૂબ જ પ્રતિભાશાળી બાળક હોય એટલે એ ક્રિએટિવ હોય એ જરૂરી નથી. અને 110 બુદ્ધિ લબ્ધિ ધરાવતી વ્યક્તિ જે છે એનામાં કોઈ પ્રકારનું ક્રિએશન એ ના કરી શકે એવું નથી હોતું. દાખલા તરીકે વાંસના ઝાડમાંથી સૂંઢલો બનાવતી વ્યક્તિ કે ઘર બનાવતી વ્યક્તિ, તો એનામાં ક્યાં 140 બુદ્ધિ લબ્ધિ છે? સામાન્ય છે. પરંતુ એમાં એને રસ છે, અભિરુચિ છે, એને એમાં ઇન્ટરેસ્ટ છે. એ પેઢી દર પેઢી એનું કામ છે અને એમાં એના બાપદાદાએ સૂંઢલો બનાવ્યો, એમાં એક ફેરફાર પણ કરે છે. તો એ ફેરફાર કરવો એ ક્રિએટિવિટી છે. દાખલા તરીકે તમને પેટમાં ગાંઠ થઈ છે અને એ ગાંઠ એવી જગ્યાએ થઈ છે, પિત્તાશયમાં કે ગર્ભાશયની અંદર, કે એ ઓપરેશન કરવું ખૂબ જ કોમ્પ્લિકેટેડ ભરેલું છે. ઓપરેશન ફરજિયાત કરવું જ પડે એમ છે, પણ આર્યા પાર એવું દર્દી થઈ શકે. તો હવે તમે આ ઓપરેશન કોની આગળ કરાવશો? જે ડોક્ટર 65 વર્ષનો છે અને એને આવા અનેક 500 થી 800 જેટલા ઓપરેશન કરી નાખ્યા છે, એવી અનુભવી વ્યક્તિ આગળ તમે ઓપરેશન કરાવશો? કે જેને ઓછો અનુભવ છે અને ઓછા પૈસા લેશે, કે સરકારી હોસ્પિટલમાં જે કામ કરે છે અને જે ભારત સરકારની શું કહેવાય એક કૃપા ઉપર 45% જે ડોક્ટર થઈ ગયો છે એની આગળ કરાવશો? કે જે હજી ઉગીને ઊભો થાય છે, હજી MBBS માંડ એને પૂરું કર્યું, MD માંડ પૂરું કર્યું અને હજી માત્ર 1 કે 2 ઓપરેશન જ કર્યા છે, એવી વ્યક્તિ આગળ કરાવશો? વિચારો, કોની આગળ કરાવશો? બધાનો જવાબ લગભગ એમ હશે કે જે વધારે અનુભવ ધરાવે છે, જે 65 વર્ષનો ડોક્ટર છે, આપણે એની આગળ ઓપરેશન કરાવશું. હવે તમારા લગ્ન લીધા છે ને તમારે કંકોત્રી છપાવી છે, તો તમે કંકોત્રી છપાવવા કેવી વ્યક્તિને પસંદ કરશો? તમારે એકદમ મસ્ત, આમ લોકો જોઈને આમ થાય કે ના ના આ કંકોત્રી તો ક્યારેય ફેંકવી જ ન જોઈએ, એટલી સરસ બનાવવાની છે,
ખૂબ પૈસાનો ખર્ચો કરીને 10 પાનાની કંકોત્રી બનાવવાની, જેને એક કંકોત્રી બનાવવામાં 500 રૂપિયા ચાર્જ લાગે, એવી અદ્ભુત તમારે કંકોત્રી બનાવી છે, તો તમે કેવા માણસ આગળ જશો? જે 65 વર્ષનો છે એના આગળ, જે 55 વર્ષનો છે એના આગળ, કે જે 16 કે 18 વર્ષનો છે એના આગળ? તો લગભગ બધાનો જવાબ એવો હશે કે જે નાની ઉંમરનો છોકરો છે ને, 16-18 વર્ષનો, એનામાં સર્જનાત્મકતા હશે. એ જરા હટકે, નવા જમાનાનો છે, એને ખબર છે કે અત્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 65 વર્ષના બાપાને તમે કંઈક જુદું બનાવવાનું કહેશો તો ઉપર જે નામ લખ્યું હશે એ નીચે લખી નાખશે, ને નીચે લખ્યું હશે એ ઉપર લખી નાખશે. એથી વધારે કોઈ ફેરફાર નહીં કરી શકે, કારણ કે હવે એની ઉંમર થઈ ગઈ છે. એટલે આ એક તમારી વિવેક બુદ્ધિ એનો જવાબ આપે છે કે કયા કામમાં કઈ વ્યક્તિનો આપણે મદદ લેવી, હેલ્પ લેવી. તો આ બધી બાબતો ઉપર ક્રિએટિવિટી કામ કરે છે. હવે એનાથી વધારે બની શકે કે જે યુવાન ડોક્ટર છે, ભલે એની આગળ અનુભવનું ભાથું ના હોય, પણ એ પર્ટિક્યુલર ગર્ભાશયમાં થયેલી ગાંઠનો જ સ્પેશિયલ એ ભણીને આવ્યો હોય, અને બની શકે કે ત્યાં 65 વર્ષનો અનુભવ જે છે, જેણે 1000 ઉપર ઓપરેશન કરી નાખ્યા છે, પણ એકે એવું ઓપરેશન નથી કર્યું કે જેમાં ગર્ભાશયની અંદર ગાંઠ હોય, આંતરડાની અંદર ગાંઠ હોય એવું ઓપરેશન કર્યું છે. તો અહીંયા પછી તમારો જે નિર્ણય છે એ કદાચ તમારે બદલવો પણ પડે. અનુભવ છે પણ માત્ર ઓપરેશન કરવાનો, અનુભવ છે પણ માત્ર ની રિપ્લેસમેન્ટ કરવાનો, સળિયા નાખવાનો અનુભવ નથી. તો આ જે બધી બાબતો છે એ સમજવા જેવી છે, અને એ સમજો ત્યારે તમે કંઈક નવીન નિર્ણયો લઈ શકો, નવા કાનૂન બનાવી શકો, સમાજના હિતમાં નવા રીત રિવાજો ઊભા પણ કરી શકો, અને જે નડતર રૂપ હોય, જે આપણા વિકાસને રૂંધે છે, જે અંધશ્રદ્ધા છે, એને તમે સમાજમાંથી એક સમાજના દૂષણ તરીકે જે હોય એને દૂર કરીને એની જગ્યાએ કંઈક સારી વસ્તુ પણ સમાજને આપી શકો. મેં તમને મોબાઈલનું ઉદાહરણ પણ આપ્યું હતું, એમાંથી પણ ઘણું બધું સમજવા જેવું છે. ટૂંકમાં જે કંઈ ટેકનોલોજી છે એ પણ એક ક્રિએટિવિટીનું પરિણામ છે. પાષાણ યુગથી માંડીને આ આધુનિક યુગ સુધી જે કંઈ નવું સર્જન આપણા પૂર્વજોએ કર્યું, આપણા વૈજ્ઞાનિકોએ કર્યું, આપણા કલાકારોએ કંઈક નવી રીતે, દાખલા તરીકે AR રહેમાનનું મ્યુઝિક બધા કરતા કંઈક અલગ જ પડી જાય છે, અને એની આખી ટેકનિક અને એ જે રીતે એડિટિંગ કરે છે એ રીતે કોઈ એડિટિંગ કરતું નથી. ઇવન લતા મંગેશકર એમના વિશે એવું કહે છે, એટલે AR રહેમાનના માટે એવું કહે છે કે આપણે ગીત ગાઈએ તો આપણને ખબર જ ન હોય કે એમાં કેવું મ્યુઝિક આવશે, એ મ્યુઝિક પછીથી એડ કરે છે. જ્યારે તમે એ ગીત તમારું ગાયેલું સાંભળો ત્યારે ખબર પડે છે કે એ ગીતમાં મ્યુઝિક કેવું છે, અને તમારો જે આરોહ અને અવરોહ હતો, અથવા તો તમે જે પહેલો ફકરો ગાયો હતો એને છેલ્લો કરી નાખવામાં આવ્યો, અને વચ્ચે કંઈક જુદી જ રીતે તમને જે ગાવાનું કીધું હતું તો એનું એડિટિંગ કંઈક જુદી જ રીતે કરવામાં આવ્યું. તમે જો સાડી પહેરવાની સ્ટાઇલ, તો એમાં પણ કેટલી ક્રિએટિવિટી છે. ઈશ્વરના સર્જનમાં એની પ્રકૃતિને તમે ધારીને જોવો તો આજે જે ગુલાબ ઉગેલું છે
અને એની ઉપર પડેલી ઝાકળ કંઈક જુદી છે. અને કાલે જે ઝાકળનો આકાર હતો એ પણ કંઈક જુદો છે. ઉગે છે ગુલાબ જ, પણ એ ગુલાબ કંઈક જુદા છે એકબીજા કરતા. તો આ ઈશ્વરની ક્રિએટિવિટી છે. વ્યક્તિગત ભિન્નતા તો એ બધી જ જગ્યાએ લાગુ પડે છે. અને બધી જ વ્યક્તિ એક સરખી હોત તો, બધી જ સવાર એક સરખી હોત તો, આજનો ઉગેલો સૂર્ય જેટલો તાપ આપે છે એટલો જ કાલે આપે, અને એટલો જ પરમ દિવસ, તો આપણે એ રૂટીનથી કેટલા બધા બોર થઈ જઈએ. એટલે જો આપણા જીવનમાં ક્રિએટિવિટી ન હોય તો તમે ભલે ગમે એટલા સારા પ્લાનર હોય કે ભાઈ 8 વાગે એટલે ઓલા મિન્ટ્રી માઇન્ડની જેમ ઉઠી જ જવાનું, 8:30 વાગે એટલે નીચે વોક કરવા જ જતી રહેવાનું, 10 વાગે એટલે દૂધ જ પી લેવાનું, 12 વાગે એટલે જમી જ લેવાનું. પણ ક્યારેક આ એક સારા પ્લાનરને પણ થાક લાગે છે. ડિસિપ્લિનનો દુરુપયોગ કહેવાય એને. કારણ કે માણસને ક્યારેક તો એવું થાય કે આપણે આપણી રીતે જીવીએ, નાના નાના નિયમો ભંગ કરીને પણ એને આનંદ મળે. દાખલા તરીકે તમે આખી રાત જાગ્યા હોય અને સરસ મજાનું કરાઓકે ઉપર તમે પ્રેક્ટિસ કરતા હોય ગાવાની, અને પછી સવારે તમારી આંખ લાગી જાય અને 9 વાગી જાય, અને પછી 10 વાગે ચોક્કસ જગ્યાએ તમારે કમ્પલસરી પહોંચવાનું જ હોય, ત્યાં પહોંચ્યા વગર ચાલે નહીં, અને બ્રશ કર્યા વગર ક્યારેક દૂધ પી લ્યો તો એ ક્ષમ્ય છે. કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખો, દુરાગ્રહ નહીં રાખો. ફ્લેક્સિબલ બનો. ફ્લેક્સિબલ નહીં બનો તો ક્રિએટિવિટી નહીં આવે. ઘણીવાર તમારી ભૂલ થાય છે, એમાં પણ ક્રિએટિવિટી તમે ઉમેરી શકો. દાખલા તરીકે દાળમાં મીઠું વધારે પડી જાય તો શું કરવાનું? ઘણા લોકો એમ કે મરચું વધારે નાખવાનું. કોઈ દિવસ આવું ના કરાય. દાળમાં મીઠું વધારે પડી જાય તો ઘીની 1 ચમચી નાખી દેવાની, અથવા તો મેંદાનો લોટ હોય એમાં થોડુંક પાણી મિક્સ કરીને દાળમાં ગાંઠા ન પડે એ રીતે ધીમે ધીમે મિક્સ કરી દેવાનું, એટલે મીઠું કંટ્રોલ થઈ જાય. કંઈ જ ના સૂજે તો બટેકું હોય એને છોલીને દાળમાં નાખી લ્યો, એટલે બટેકું જે એક્ઝોસ્ટ કરી લે છે. બટેકું, સફરજન એને તમે કાપીને રાખો તો એ તમે જોજો તરત જ લાલ થઈ જશે, કાળું થઈ જશે. કેમ? કારણ કે એનામાં એ ગુણ છે, ગ્રહણ કરવાનો ગુણ. તો તમે આવું નાનું નાનું વિચારો તો તમારા રસોડાથી માંડીને સ્પેસ સુધી ક્રિએટિવિટી તમે ડેવલપ કરી શકો. જરૂરી નથી કે અતિ પ્રતિભાશાળી બાળકો જ ક્રિએટ કંઈક કરી શકે. હા, જે લોકો 10મું ધોરણ પાસ નથી કરી શકતા, એટલે સંજોગો જુદી વસ્તુ છે, પણ એની આઈક્યુ લેવલ જ એટલી નથી કે 10 વાર એક્ઝામ આપે તો પણ નાપાસ જ થાય. એટલે એ જે બાળક છે એ મન બુદ્ધિ કરતા થોડુંક વધારે, એટલે એની બુદ્ધિલબ્ધિ છે એ 50 કે 60ની વચ્ચે છે. તો એવું બાળક કંઈ ક્રિએશન કરે એવી તમે અપેક્ષા ન રાખી શકો. મને લાગે છે કે નવીનતા, સર્જનાત્મકતા કે ક્રિએટિવિટી, આના વિશે આપણે છેલ્લા 3 લેક્ચરથી ઘણી બધી વાત કરી ગયા. તમને બધાને ક્લિયર થઈ ગયું હશે કે સર્જનાત્મકતા કોને કહેવાય. હવે એના જે તબક્કા છે એના પહેલા એક માયા, એટલે તમને સમજવામાં વધારે ક્લિયર થાય. માયરે વિવિધ કાર્ય સમસ્યાઓની યોજના કરી છે, અને આ કાર્ય સમસ્યાના ઉકેલ અર્થે ઓછામાં ઓછા સાધનો આપવામાં આવે છે. જો ઓછામાં ઓછા સાધનો આપવામાં આવે છે, આને જ ક્રિએટિવિટી કહેવાય. તમારી આગળ 10 જાતના પનીરે હોય ને, ઘી હોય ને, બધું જ હોય ને, ગરમ મસાલા હોય ને બધું, અને તમે સરસ મજાનું શાક બનાવો તો એ તો એમાં કઈ નવાઈ નથી. પરંતુ ઓછામાં ઓછા સાધનો,
બહુ ઓછું હોય અને છતાંય એ વ્યવસ્થિત હોય એમ. એને વ્યક્તિએ તે સાધનોનો ઉપયોગ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય છે. માયરની મીણબત્તી બુજાવવાની સમસ્યા, જો દૂર રાખવાની મીણબત્તીને, એ આ એને સમસ્યા તરીકે લીધી છે. મીણબત્તી બુજાવવાની સમસ્યા કાર્ય સમસ્યાનું સુંદર ઉદાહરણ છે. આ સમસ્યામાં સળગતી મીણબત્તી, 2 લાકડાઓ, 4 કાચની અને 3 રબરની નળીઓ અને 6 પેપર ક્લિપો આપવામાં આવી છે. અને આ 8 ફૂટ દૂરથી મીણબત્તીને બુઝાવવાનું કહેવામાં આવે છે. એક ચિત્ર તમને બતાવી દઉં. આ ચિત્ર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે પ્રયોગ કઈ રીતે કરેલો. બરાબર? તો સર્જનાત્મક વિચારણા કોને કહેવાય, અથવા તો સર્જનાત્મક વિચારણાના તબક્કાઓ કયા છે? તો પેલું છે પૂર્વ તૈયારી. શું છે? પૂર્વ તૈયારી. બીજું છે સેવન યા ઊંડી વિચારણા. મેં તમને કીધું ને, વાગોળવું, સેવન કરવું. ઊંડી વિચારણા, તમે જુઓ કે જે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ જે છે એ વધારે પડતી સાયન્ટિસ્ટ હોય છે. જે સોફ્ટવેર એન્જિનિયર હોય છે, કે જે ડ્રેસ ડિઝાઇનિંગ કરે છે, ભલે લોકો માટે કરે, પણ એ લગભગ એનું વ્યક્તિત્વ તમે જોજો, એ આંતરમુખી હોય છે. એ તમને એમ લાગે કે એ આખો દિવસ એકલા એકલા શું કરે છે, પણ એ પોતાના મય હોય છે. એ કંઈક નવું સર્જન કરતી હોય છે, એ કંઈક નવું વિચારતી હોય છે. એટલે સેવન યા ઊંડી વિચારણા એનો બીજો તબક્કો છે. ત્રીજો છે અંતઃ પ્રેરણા, અંતઃસ્ફૂર્ણા યા પ્રકાશ. આપણે અંતઃસ્ફૂર્ણા એટલે શું, એના વિશે પ્રેરણાના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. અને ચોથું છે ચકાસણી યા પુનરાવર્તન. જો પુનરાવર્તન એ આની અનિવાર્ય શરત છે. ઘણીવાર શું થાય કે અઠ્ઠે ગઠ્ઠે દ્વારકા પહોંચી જઈ. અઠ્ઠે ગઠ્ઠે દ્વારકા એટલે કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. કોઈ જાતનું નોલેજ ના હોય, કોઈ અનુભવ ન હોય, પણ અનાયાસે એનો ઉકેલ તમને મળી જાય. અનાયાસે મળે એટલે બીજી વાર તમે ટ્રાય કરો દાખલો ગણવાની, તો કદાચ ઈ ને ઈ દાખલો તમે ગણતા હોય, જવાબ ન આવે, કારણ કે તમે સ્ટેપ યાદ ન રાખ્યા કેવી રીતે કર્યું. એ જ રીતે તમે ચેસ રમો છો, અથવા તો ભૂલભુલામણીનો જે પ્રયોગ છે, પ્રયોગ પાત્ર એ હોય, પ્રયોગ કરતા એ જ હોય, પ્રયોગમાં કંઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોય, પણ એકવાર ભૂલભુલામણી પાર પાડતા તમને 30 પ્રયત્નો થાય અને પછી તમને એનો ઉકેલ જ ન મળે, એવું બને. જેમ કે પિરામિડની સમસ્યા, એકવાર તમે અનાયાસે ગોઠવી નાખ્યું, પણ બીજી વાર તમને યાદ ન રહ્યું કે કેવી રીતે કયો સ્ટેપ ક્યારે આપણે લીધો હતો. તો આ બધી જે સમસ્યાઓ છે એનું પુનરાવર્તન થવું પણ ખૂબ જરૂરી છે. સર્જનાત્મક વિચારણાના તબક્કાઓની એક અનિવાર્ય શરત છે. ફરીવાર વાંચી જઉં છું, જેને લખવું હોય એ લખી શકે છે. સર્જનાત્મક વિચારણાના તબક્કાઓ, આવું પરીક્ષામાં પૂછાય તો એનો પહેલો તબક્કો છે પૂર્વ તૈયારી. બીજો તબક્કો છે સેવન યા ઊંડી વિચારણા, સેવન કરવું અથવા તો ઊંડી વિચારણા કરવી. ત્રીજો તબક્કો છે અંતઃ પ્રેરણા, એટલે કે અંતઃસ્ફૂર્ણા યા પ્રકાશ. ચોથું છે ચકાસણી યા પુનરાવર્તન, ચકાસણી કરવી અને પછી એનું પુનરાવર્તન કરવું. તમે જો ઘણા એટલા બધા ગણિત વિષયમાં હોશિયાર હોય છે કે એ સ્ટેટિસ્ટિકનું પેપર ફટાફટ 20 મિનિટમાં તો પૂરું કરી નાખે. એ પૂરું તો કરી નાખે, પછી એને ખાતરી હોય કે મારો એક પણ દાખલો ખોટો નથી, વચ્ચે એક પણ સ્ટેપ એ લોકો ચૂકી ન ગયા હોય કે માર્ક કપાય. 100 માંથી 100 માર્ક આવે એ લોકોને. અને પાછી એ લોકોને ખાતરી કરતાય આવડે કે મારો દાખલો સાચો જ છે
એ ચેક કરવું હોય તો શું કરવું? તો કે તાળો મેળવવો. હવે તાળો મેળવવો એટલે શું? દાખલા તરીકે ઘડીઓ આપણે બોલી 2 × 2 2 દુ 4 72 ને 6, તો એમાં શું તમને તમે વિચારો કે એ ઘડિયામાં 2 × 2 પછી 2 દુ 4 એટલે 2 માં 2 ઉમેરી એટલે 4, પછી 4 માં 2 ઉમેરી એટલે છે 72 ને 6. તો તમે ઘડિયો સાચો લખ્યો છે કે ખોટો એ તમને ઉમેરતા તો આવડે ને, તો એને તાળો મેળવ્યો કહેવાય. તો આ તાળો મેળવવો ને એ બધા નથી મેળવી શકતા, બધાને ખબર નથી હોતી એમ. તો એને પણ સર્જનાત્મકતા કહેવાય. એ જ રીતે 2 સરખા લાગતા ચિત્ર તમે છાપામાં એવા ઉખાણા પૂછવામાં આવે છે કે એમાં એક માઇનોર ડિફરન્સ હોય, પણ એ ડિફરન્સ તમારે સોલ્વ કરવાનો હોય કે ડિફરન્સ શું છે. તમને એમ થાય કે બધું જ એક સરખું છે, બધું જ એક સરખું છે. તમે 20-25 મિનિટ મથો આમ કે હાળું એક ટપકું એ જુદું નથી પડતું, ખરેખર તો આવું ના હોવું જોઈએ એમ. પછી અચાનક તમને લાઈટ થાય કે બેયના કલર તો જુદા છે. હવે તમે એની નોંધ જ ન લીધી, કલરની નોંધ જ ના લીધી કે બે જુદા છે. તમે શું જોવામાં રહી ગયા? તો એ જ રીતે જ્યારે આપણે જીપીએસસીની એક્ઝામ્સ આપીએ છીએ, યુપીએસસીની એક્ઝામ્સ આપીએ છીએ, ત્યારે કોણ બનેગા કરોડપતિના જે 4 ઓપ્શન જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ, તો એમાં બની શકે કે બધા જ જવાબો સાચા હોય, પણ વધારે નજીક કયો જવાબ સાચો છે? દાખલા તરીકે એક જોક્સ કહું તમને. જ્યારે જ્યારે મને પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે આ આકાશ કેમ તૂટી નથી પડતું? આ ધરતીના 2 કટકા કેમ નથી થઈ જતા? ખૂબ વરસાદ અને વાવાઝોડું કેમ નથી આવતું? આ દુનિયાનો પ્રલય વિનાશ કેમ નથી થતો? એટલે ઉપર એક ગધેડા ચડાવતો તો એ ભાઈ ઉપર ઝાડ ઉપર બેઠો હોય છે ને નીચે આ જે વિલોપાત કરતો હોય છે માણસ કે જ્યારે જ્યારે મને પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે આમ આવું કેમ નથી થતું? એટલે ઉપર ઓલો ગધેડા ચડાવવા વાળો, ગાયું ચરાવવા વાળો એમ કે છે કે ભાઈ પ્રેમમાં નિષ્ફળતા મેળવવાથી આ બધું ના થાય, પ્રલય ના આવે, ધરતીકંપ ના થાય. એમાં તો ભૌગોલિક કારણો હોવા જોઈએ. તો આ જોક્સ બનાવવાની જે બનાવ્યો છે જે લોકોએ જોક્સ, આ તો એની ક્રિએટિવિટી છે આ, અને બહુ સાચો જવાબ છે ગધેડા ચાળવા વાળો, પણ એને ખબર છે કે કઈ આપણને પ્રેમમાં નિષ્ફળતા મળવાથી કઈ પ્રલય ન આવી જાય, એને ખબર છે. પણ ઓલું કવિ અને લેખક નો જીવ, એને શબ્દમાં વધારે રસ, એટલે એને આવું પ્રકૃતિનું વર્ણન કર્યું. તો ઉખાણા જે છે, કંઈક કટાક્ષ જે છે, કંઈક ઇનડાયરેક્ટલી તમને શિખામણ કોઈ આપે છે, અથવા તો બોડી લેંગ્વેજ દ્વારા જ્યારે તમને નિગ્લેક્ટ કરવામાં આવે, અથવા તો કોઈ બોડી લેંગ્વેજ દ્વારા તમને લાઈન મારે, વારંવાર તમને જોઈને શરમાય, આંખો બંધ કરે, આ બધી જ વસ્તુમાં ક્રિએટિવિટી જોવા મળે છે. જુદાઈ પિક્ચરમાં પેલી જે હિરોઈન છે, હિરોઈન તો નહીં પણ સાઈડમાં જે રોલ કરે છે, કોમેડીનો રોલ કરે છે, એ હંમેશા એમ બોલે અબ્બા જબ્બા જબ્બા, અબ્બા જબ્બા જબ્બા. હવે ઓલાને તો એનાથી પ્રભાવિત થાય છે કે આ મને આઈ લવ યુ કે છે, અબ્બા જબ્બા જબ્બા. અને લગ્ન થઈ ગયા છે પછી એને ખબર પડે છે કે યાર આ તો હાવ તોતડી છે, આને કઈ બોલતા જ ના, અબ્બા જબ્બા જબ્બા જ બોલતા આવડે. તો આવો વિચાર આવો અને આવું એક કોમેડી ક્રિએટ કરવું, એ પણ ક્રિએટિવિટી છે. એટલે જ હું તમને કહું છું કે કલાના ક્ષેત્રમાં તમે જુઓ તો એમાં ક્રિએટિવિટી વધારે છે. ચાર્લી ચેપ્લિન ના તમે કાર્ટૂન જોતા હશો,
ટોમ એન્ડ જેરીના તમે કાર્ટૂન જોતા હશો, તો એમાં પણ ક્રિએટિવિટી છે. એટલે જ આપણને જોવા ગમે છે. આપણે 40 વર્ષના થઈ જાય કે 60 વર્ષના થઈ જાય તો પણ આપણે સિંગસેન કે કાર્ટૂન કે ચાર્લી ચેપ્લિનને જોવાનું ચૂકતા નથી. આપણને પણ મજા આવે છે. તો ટૂંકમાં ક્રિએટિવિટી ખાસ કરીને કલાના ક્ષેત્ર સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી એક જબરજસ્ત બાબત છે. હવે પૂર્વ તૈયારીઓ, પહેલો તબક્કો, તો કે બધા જ પ્રકારનું શિક્ષણ એક રીતે જોઈએ તો સર્જનાત્મક વિચારણાની પૂર્વ તૈયારી છે. જો આઈન્સ્ટાઈનને ભૌતિક શાસ્ત્ર અને ગણિત શાસ્ત્રના સિદ્ધાંતોનું ઊંડું અને આવશ્યક જ્ઞાન ન હોત તો તે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી શક્યા ન હોત. આ પ્રકારની પૂર્વ તૈયારી અથવા તો પાયારૂપ પૂર્વ ભૂમિકાનું ઘડતર વ્યક્તિ વ્યવસ્થિત અભ્યાસ દ્વારા કે પોતાની આગવી વ્યવહારુ ગ્રહણ વિદ્યા દ્વારા કરે છે. તે ગૌણ વાત છે કે સર્જનાત્મક વિચારણાના આ તબક્કામાં વ્યક્તિ વિવિધ અનુભવોના સંશ્લેષણ, વિશ્લેષણ અને પરિમાર્જન કરવા પાછળ ભારે પરિશ્રમ ઉઠાવતી હોય છે. એડિસને સાચું જ કહ્યું છે કે પોતાની પ્રત્યેક શોધ પ્રેરણા નહીં પરંતુ પરિશ્રમનું પણ એટલું જ પરિણામ છે. ખાલી પ્રેરણા નહીં, પણ એ પ્રેરણા થાય અને એ તમે અમલમાં મન, વચન અને કર્મ, એ પ્રેરણા થઈ તમને કંઈક શોધ કરવાની, તો એની પાછળ પરિશ્રમ કરવો પણ જરૂરી છે. સેવન યા ઊંડી વિચારણા, જો બીજો તબક્કો, સેવન કરવું અથવા તો ઊંડા વિચારો કરવા. આ તબક્કામાં વ્યક્તિની પ્રવૃત્તિ ભૂગર્ભમાં ચાલી જાય છે. એટલે એ અંદર તમને એમ લાગે આ એક નંબરનો ધૂની છે. ઘણી વ્યક્તિ એ હોય કે આપણા સામેથી પાસ થઈ જાય તો એ આપણા ઉપર એનું ધ્યાન જ ન હોય, એના વિચારોમાં જ હોય છે. તો આ ધૂની પ્રકારની વ્યક્તિનું કામ છે. બાહ્ય રીતે જાગૃત રીતે વ્યક્તિએ પોતાના પ્રયત્નો છોડી દીધા હોય છે, પરંતુ ચિત્તના ઊંડાણમાં તો ધ્યેયલક્ષી ખોજ ચાલ્યા જ કરતી હોય છે. ક્યારેક તેના પરપોટા ચેતન મનની સપાટી પર આવે છે અને પાછા અદ્રશ્ય પણ થઈ જાય છે. કેટલાક કવિઓ જણાવે છે કે ચિત્તમાં એક વિચાર બીજ રોપાયા પછી અમે જ્યારે બીજી અનેક પ્રવૃત્તિઓમાં ધ્યાન આપીએ ત્યારે અજ્ઞાત મનમાં ઊંડાણમાં તે બીજ અંકુશિત થયા કરતું હોય છે. મનોવિજ્ઞાનની પરિભાષામાં આ પ્રકારને અનુભવ શેષોની સંગતિ તરીકે ઘટાડવામાં આવે છે. અનુભવ શેષોની સંગતિ. વ્યક્તિ જ્યારે બાહ્ય રીતે અન્ય પ્રવૃત્તિઓમાં લીન હોય છે ત્યારે અનુભવ શેષના સંયોજન આકાર પામતા હોય છે. ખૂબ જ સરસ રીતે આપણને જે તે લેખકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ જે પ્રોસેસ છે એમાંથી જ્યાં સુધી તમે પોતે પાસ ન થાવ ત્યાં સુધી એ વાતને તમે સમજી ના શકો. દાખલા તરીકે આજે 20 વર્ષે મારા હાથમાં સાયકલ આવે અને હું સાયકલની સીટ ઉપર બેસી જાઉં અને સાયકલ ચલાવવા માંડું, પછી મને પોતાને નવાઈ લાગે કે 20 વર્ષે મેં સાયકલ ચલાવી તો હું પડી ન ગઈ અથવા તો મને આવડી ગઈ. કારણ કે એના જે બીજ છે નાનપણમાં બાલ્યાવસ્થાના અનુભવો, ફ્રોઈડે કીધું તું એમ, એની પાછળ વ્યવસ્થિત મહેનત તમે એક સમયે કરેલી છે એટલે 20 વર્ષ પછી પણ વાંધો ના આવ્યો. એ જ રીતે કોઈ દોસ્તાર આપણને 20 કે 25 વર્ષે ફેસબુક ઉપર મળે તો તરત લગે હાય જાને મન, કારણ કે એ નાનપણમાં આપણને જાને મન જ કહેતો. તો આ જે વાત જે છે એ આપણા જે પૂર્વ સંસ્કારો છે કે જે બાલ્યાવસ્થાના જે એ પ્રોસેસ જ્યારે ચાલુ થઈ હતી, એ જ્યારે બીજ રોપાણા હતા, એ બીજ રોપાઈ ગયા છે, પણ જ્યારે એની શક્યતાઓ બહાર આવવાની નહોતી, જ્યારે વરસાદ નહોતો, સારો પાક નહીં હોય કે કોઈ એવું વાતાવરણ જ્યારે ક્રિએટ નહીં થયું હોય, પણ જેવું એવું વાતાવરણ ક્રિએટ થાય છે એટલે એ જે બીજ અંદર પડેલા તમારી સર્જનાત્મકતાના છે
એ તરત જ બહાર નીકળે છે અને એનું ફળ જે છે એ તમને પણ મળે છે ને તમારી સાથે જોડાયેલા સમાજને પણ મળે છે. ત્રીજું છે અંતઃ પ્રેરણા અથવા તો અંતઃ સ્ફૂર્ણા યા પ્રકાશ. ઘણા સર્જકો એવો દાવો કરે છે કે જાણે કોઈ ઝબકારો થયો. ઝબકારો એટલે પાનબાઈ નું ઓલું છે ને, આ ઝબકારે મોતી પરોવા પાનબાઈ, એનો ભાવ આ જ થાય છે કે ભાઈ એક પ્રકાશ તો તમારા જીવનમાં બહુ ઓછો હશે, દુઃખ જ વધારે હશે, સુખની ક્ષણ ઓછી હશે. એ ઝબકારો છે, સુખ એ ઝબકારો છે. હવે એ ઝબકારામાં તમારે સારા કર્મ જાળવી રાખવાના છે. તમારે એ સારા કર્મ અને સુખમાં તમારે છકી નથી જવાનું, પરંતુ એ ઝબકારાના પ્રકાશે જે તરત જ ઝબકારો એટલે તરત પ્રકાશ થઈને બંધ થઈ જવું, એમાં તમારે મોતી પરોવાનું કામ કરવાનું છે. એટલે એક વિચારનો ઝબકારો આવ્યો એને તમારે નોંધી લેવાનો છે, કારણ કે એ ઝબકારાથી ઘણું બધું તમે ક્રિએટ કરશો. ઘણા લોકો ટૂંકમાં આ ઝબકારો એવું માને છે, ઝબકારો થયો એમ અમારા ચિત્તમાં અમારી શોધ પ્રગટ થઈ છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ પોતાના ચિત્તમાં એકાએક ઉગી ઉઠી હોવાનો દાવો કર્યો છે. આ ઘટનામાં કોઈ આશ્ચર્ય નથી. જેમ ધરતીમાં પ્રચ્છન્ન રીતે વિકસી રહેલું બીજ ધરતીની ધૂળ દૂર કરી અંકુર રૂપે પ્રગટ થાય છે, તેવી જ રીતે અજ્ઞાત ચિત્ત પ્રદેશમાં આકાર ધારણ કરી રહેલ વિચાર યા જ્ઞાન મનમાં એકાએક સ્ફુરિત થાય છે. આ સ્ફુરણને પ્રેરણા કહેવામાં આવે છે. ચિમ્પાન્ઝી ઉપરનો આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ આ વાતનું ઉદાહરણ છે. ફ્લેમિંગને પેનિસિલિનની ઉપયોગિતા એકાએક સ્ફુરી, પરંતુ આ પૂર્વ તેણે જેનાથી પેનિસિલિન ઉત્પન્ન કરવામાં આવ્યું હતું તે પ્રકારની લીલ સેવાવાળનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એલઈડી લાઇટનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો આ લોંગ ડિસ્ટન્સ લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ. ઓનલાઈન શિક્ષણ એ એમને એમ નથી કરતા, એની પહેલા પણ ઘણી બધી શોધ થઈ. ટેલિફોનથી માંડીને રેડિયો અને ઇલેક્ટ્રિક મીડિયા, કોઈ પણ જાતના વાયર વગર મોબાઈલમાં વાત કરવી, ટાવર જે તે જગ્યાએ હોય એના પેલા સેટેલાઇટના ઉપયોગથી. તો આ બધી જ બાબતો જે છે એ ક્રિએટિવિટી છે. એ પછી છે ચકાસણી યા પુનરાવર્તન, એટલે કે પોતાની શોધ સાર્થક છે કે નિરર્થક. જો ઘણી વાર એવું બને કે તમે બહુ મહેનત કરી હોય પણ પછી ખબર પડે કે ના, આ નેગેટિવ અને પોઝિટિવ વાયર સાથે જાય ને તો જ લાઇટ થાય. બે નેગેટિવ ને બે પોઝિટિવ સાથે કઈ ના કરી શકે, એવું બને. એક સ્ત્રી અને એક પુરુષ સાથે રહે તો જ બાળકનો જન્મ થાય, પ્રજોત્પત્તિ થાય. પણ બે લેઝિયન હોય કે બે ગે માણસ ભેગા થાય તો એમાં કઈ પ્રજોત્પત્તિ ના થાય. એટલે ઘણા લોકો આવા એક રવાડે ચડેલા હોય તો એનું આ એક ઉદાહરણ છે કે ભાઈ ઘણીવાર એવું બને છે કે નિરર્થક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ કે જેમાંથી કંઈ ફળ મળતું નથી. ઘણા લોકોનો એવો સ્વભાવ છે, આખી જિંદગી ગધાવૈતરું જ કરે રાખે, કંઈ કાઢી ન શકે. અથવા તો આલિયાની ટોપી માલ્યાને, માલ્યાની ટોપી આલિયાને, એનું જિંદગી આખી આવી રીતે પૂરી થઈ જાય. ઘણા લોકો તમે જુઓ તો એની આગળ એવા 10 થી 12 ક્રેડિટ કાર્ડ હોય, બરોબર. એક ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે બીજું ક્રેડિટ કાર્ડ લે, બીજું ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે ત્રીજું ક્રેડિટ કાર્ડ લે, અને અંતે પાઘડીનો છેડો વળ અને એ દેવાદાર બને અને સાથે સાથે આખા કુટુંબને પણ હેરાન કરતો જાય અને પોતે પણ આપઘાત કરે, અથવા તો એનું સિબિલમાં નામ જાય. તો આ જે બધી વસ્તુ છે એને
પડે, અથવા તો આ રીતે કંઈક શોર્ટકટ અપનાવીશ ભૌતિક સુખ મેળવવાનો, પણ એવું કંઈ હોતું નથી. તો આ જે કુબુદ્ધિનો ઘણીવાર આપણે ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે, તો એના માટેની આ વાત છે કે પોતાની શોધ સાર્થક છે કે નિરર્થક, એના માટે શું જરૂરી છે? પુનરાવર્તન કરવું જરૂરી છે. તમે લગન હોય એના જ ગીત ગાઓ છો, અણવર ગમે એટલો સારો હોય તો એના ગીત આપણે ગાતા નથી. એ જ રીતે ઘોડો પ્રેક્ટિસ કરાવો ત્યારે બહુ મસ્ત દોડે, અને વરરાજા જ્યારે એની માથે બેસે ત્યારે ઘોડો દોડે જ નહીં. આવું બને. કંઈક તમે નવું સંશોધન તમારા ઘરમાં કર્યું હોય અને જ્યારે તમને ક્લાસરૂમમાં એ પાછું કરવામાં આવે કે બતાવો તો તમે શું કર્યું, અને એ વસ્તુ થાય જ નહીં, એવું બને. અથવા તો એક નિરર્થક પ્રવૃત્તિ હતી એવું પુરવાર થાય. તો આ જે બાબત જે છે એનું પુનરાવર્તન જરૂરી છે. પોતાની શોધ સાર્થક છે કે નિરર્થક તેની ખાતરી કરવાની પ્રવૃત્તિને ચકાસણી અથવા તો પ્રતીતિ કહેવામાં આવે છે. પ્રતીતિ એટલે કે પ્રત્યક્ષ પ્રકારના સંયોજન રૂપે ચિત્તમાં આકાર લે છે, પરંતુ તેનું આલેખન કે નક્કર હકીકતમાં રૂપાંતર કર્યા વિના તે સાકાર થઈ શકતી નથી. કવિઓ સ્ફૂર્ણાને શબ્દ દેહ આપે છે, વૈજ્ઞાનિકો તેને પ્રયોગ કરી ચકાસે છે. હવે સર્જન અને વય, તમે જો ધ્યાનની પ્રક્રિયા, તો એ ધ્યાન એક કલા સાથે સંકળાયેલી છે કે વિજ્ઞાન સાથે સંકળાયેલી છે? એકાગ્રતા કેવી રીતે મેળવવી એ વ્યક્તિગત પ્રશ્ન છે. દરેક વ્યક્તિની ટેકનિક અલગ અલગ હોય છે. પરિસ્થિતિ કે વ્યક્તિ ઉપર, પરંતુ એની ટેકનિકનો તમે જો ઉપયોગ કરો તો ઓછી મહેનતે તમે સરસ મજાનું તમને ધ્યાન લાગી જાય છે. અને ઓછી મહેનતે કે ઓછા મંત્રએ તમે હિલિંગ કરી શકો છો, કોઈને તમે રેકી આપી શકો છો. તમારા 7 ચક્ર જે છે, મૂલાધાર ચક્રથી માંડીને સ્વાધિષ્ઠાન ચક્ર, આ જે 7 ચક્રો જે છે એને જ્યારે ચાર્જ કરતા તમને આવડી જાય છે, શરૂઆતમાં બહુ વાર લાગે છે, 1-1.5 કલાક, પરંતુ જેમ જેમ તમે એનું પુનરાવર્તન કરો છો, ધ્યાન લગાડવાનું કે ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવાનું, પ્રાણ શક્તિ પ્રાપ્ત કરવાનું, એના જે સિમ્બોલ છે રેકી, નોલેજ વ્યવસ્થિત મળી જાય છે, વૈજ્ઞાનિક નોલેજ, ત્યારે તમે ઓછા સમયે છેક અમેરિકામાં બેઠેલી વ્યક્તિ ની રિપ્લેસમેન્ટ કરાવે છે, એને પણ તમે પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિ અથવા તો હિલિંગ મેથડ દ્વારા એક પોઝિટિવ વેમાં તમે એનું રક્ષણ કરી શકો છો. એક પોઝિટિવ વેમાં તમે એ વ્યક્તિને જોઈને, મોબાઈલના વિડીયો કોલ કરીને અથવા તો મનોમન તમે એને જોયું હોય તો, અથવા એનો ફોટો સામે રાખીને પણ તમે એને એની તકલીફ દૂર કરી શકો છો. તો આ પણ એક ક્રિએટિવિટી છે, બધા નથી કરી શકતા. સૌથી પહેલા તો તમારા જે ચક્રો જે છે એ ચાર્જ હોવા જોઈએ. તમારો મોબાઈલ ચાર્જ ન હોય તો તમે વાત કરી શકો? સ્વિચ ઓફ થઈ જાય મોબાઈલ. તમે કલાકો સુધી કોઈની હારે વાત કરો ને પછી તમને બેટરી લો એવું લખેલું બતાવે એટલે આપણે શું કરીએ છીએ? મોબાઈલ ચાર્જમાં મૂકી દઈએ છીએ. તો એ જ રીતે તમારા જે આ 7 ચક્રો છે એને તમારે ધ્યાનની પ્રક્રિયા દ્વારા
એક એક ચક્રનું નામ લઈને એ કેવા લાગે છે, એનો કલર પણ તમને યાદ હોવો જોઈએ. અને પછી તમે તમારા મય થઈને તમે તમારા શરીરને જ જોવો, તમે તમારા રૂપને જ જોવો, તમે તમારી આકૃતિને જ જોવો અને એક ભાવ કરો. સૂર્યની સામે ઊભા રહીને તમે આજ્ઞા ચક્રમાં એ સૂર્યની ઉર્જા લઈને બધા જ ચક્રો ચાર્જ કરો. જેમ તમે મોબાઈલમાં ચાર્જર દ્વારા ચાર્જ કરો છો, એમ આ જે ચોટી રાખવાનું કારણ છે એનું પણ એ જ કારણ છે. આવું કરવાથી ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મક શક્તિ તમારામાં ડેવલપ થાય છે. એટલે કે સ્પિરિચ્યુઅલ લેવલ જો તમારું પાવરફુલ થાય, આધ્યાત્મિક જ્ઞાન, ધર્મની વાત નથી હો આ, આધ્યાત્મિકતા એ વિજ્ઞાન સાથે જોડાયેલી બાબત છે. એમાં કોઈ ટીલા ટપકા કરવાની જરૂર નથી કે સવારે મંદિર જવાની જરૂર નથી. પ્રકૃતિને પણ આપણે દેવતા માનીએ છીએ, બરોબર? તો સૂર્ય જે છે એની સામે જોઈને જ્યારે તમે તમારી બેટરી, તમારા જુદા જુદા ચક્રો ચાર્જ કરો છો, ત્યારે તમે કંઈક નવું પામી શકો છો. સમાજને અને દેશને તમે નવું કંઈક આપી શકો છો અને લોકો તમને પેઢી દર પેઢી યાદ રાખે છે. અવધૂત જેને આપણે કહીએ છીએ, તો એ અવધૂત એટલે શું? ઘણા લોકો હવામાં ઉડે, અથવા તો આપણે એવા મેજિક પણ જોઈએ છીએ. તો એ શું છે? સિદ્ધિ, કોઈ વસ્તુની તમે સિદ્ધિ મેળવી લીધી હોય તો એ શક્ય છે, કંઈ પણ અશક્ય નથી. 3 પ્રકારના યોગ હોય છે: સહજ યોગ, હઠ યોગ અને રાજયોગ. બ્રહ્માકુમારીની વિશેષતા એ છે કે એ લોકો રાજયોગમાં માને છે. એ લોકો હઠ યોગ કે સહજ યોગમાં નથી માનતા. રાજયોગ એટલે શું અને એ તમારી પર્સનાલિટી કઈ રીતે ડેવલપ કરશે, એના ઉપર એ લોકોનું આખી વાત હોય છે, નોલેજ હોય છે. કંઈ ખોટું નથી. પણ રાજયોગ એટલે કે ભૌતિકતા. તમારે કંઈક સર્જન કરવું હોય તો રાજયોગ વિશે તમારું વાંચન હોવું જોઈએ, તમારું નોલેજ હોવું જોઈએ, તમે એવી વ્યક્તિઓના સંપર્કમાં સતત હોવા જોઈએ. દાખલા તરીકે તમને હું કહું કે સિદ્ધાર્થ મલ્હોત્રા, જે બિગ બોસમાં પોતે ચેમ્પિયન બન્યા હતા, મેઇન એ બિગ બોસ બન્યા હતા, એ વ્યક્તિ વધારે પડતું જીમ કરવાના હિસાબે કે જે રીઝન હોય એ મૃત્યુ પામ્યા, આપણી વચ્ચે ન રહ્યા. અને બિગ બોસના હિસાબે એને સિદ્ધાર્થ મલ્હોત્રાને બધા ખૂબ સારી રીતે ઓળખતા હતા. અત્યારે બાલિકા વધુ જે સિરિયલ આવે છે એમાં પણ ટૂંક સમયમાં એ દેખાશે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાની જે માતા જે છે એ પહેલેથી જ બ્રહ્માકુમારી સાથે જોડાયેલા હતા. તો સોશિયલ મીડિયાથી માંડીને ટિકટોક અને ફેસબુક, અલગ અલગ સોશિયલ મીડિયા, એટલે એમાં પેલી ગિલ્ટ અને એના મધર, તો એમાં ક્યાંય રોદણા રોવાના કે અરેરાટી ભળી જાય એવા કોઈ કથન કરવાની વાત નહોતી. શિવનેહા, શિવાની, એ સરસ મજાનું એમના વિશે કીધું કે ભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા, પણ એ જ્યાં છે ત્યાં ખૂબ જ એમને એ ઈશ્વરની પાસે છે, એ ખુશ છે. આપણે ખુશ રહીશું તો એ પણ ખુશ રહેશે, એ આત્મા આપણને જોઈ રહ્યો છે, વગેરે વગેરે. પોઝિટિવ વે, પોઝિટિવ વાત સમાજને કીધી એને. ક્યાંય એની ટીકા કે
એ આમ કરતો હતો એટલે એને આમ કરતો હતો એટલે એને આમ, એવું બહુ ઓછું આવ્યું એના કેસમાં. બાકી જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે ઓફ થઈ જાય છે ત્યારે એના વિશે કેટલું બધું ગંદુ આવે છે, સાચું ખોટું સારું ખરાબ બધું જ. તો એમના વિશે કેમ આટલું બધું બહાર ન આવ્યું? એનું કારણ છે કે એમના મમ્મીની જે ઓરા છે અને એમની સાથે સંકળાયેલા બ્રહ્માકુમારીના જે ભક્તો જે છે, એ ભક્તોએ આ આત્માને ના કલ્યાણ માટે ખૂબ મહેનત કરી, ખૂબ પોઝિટિવ હિલિંગ કરીને, અને અંતે એ જે દુઃખમાંથી બહાર આવવાની આખી ઘટના છે, તો આજે પણ એ આપણને યાદ છે. અને એને કહેવાય ક્રિએટિવિટી. જે ગુફાઓમાં રહે છે સાધુ સંતો, જેને ભૂખ નથી લાગતી, જેને તરસ નથી લાગતી, જેની કોઈ મૂળભૂત જરૂરિયાતો આપણે જે ભણી ગયા, રોટી કપડા ઓર મકા, એ છે જ નહીં, એને હઠ યોગી કહેવાય. વચ્ચે એક વોટ્સએપ મેં જોયેલું કે એ વ્યક્તિ કુદરતી હાજત પણ નહોતી જતી, એટલે ટોયલેટ બાથરૂમ કંઈ જ નહીં, અને ખાતી પણ નહોતી, અને છતાં એ જીવતી હતી. તો આ બધા જે છે એને હઠ યોગી કહેવાય. અને મારા અને તમારા જેવા જે છે, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो खो गया उसी को भुलाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया. સહજ યોગ. હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ મને મંજૂર નથી. મારા કર્મ પ્રમાણે, મારા નસીબ પ્રમાણે, મારી જરૂરિયાત પ્રમાણે તારે આપવું હોય તો આપ, હું તારો છું, બાકી કઈ નહીં, દેખા જાયેગા. તમે જો, હાથીને મણ અને કીડીને કણ મળી જ રહે છે, કારણ કે ઈશ્વર છે. એટલે આને કહેવાય સહજ યોગ. અને નોલેજ બધાનું હોવું જરૂરી છે, પરંતુ જેટલા સહજ રહેશો એટલા તમે ઈશ્વરથી નજદીક રહેશો, અને એટલું તમે વધારે ક્રિએટિવ હશો, અને એટલા સારા કર્મો પણ કરશો. કુબુદ્ધિનો તમારો નાશ થશે. પરંતુ કોઈ વસ્તુ, બાળક હોય એ હઠ કરે કે મારે આ જોઈએ જ છે, અથવા મારે આની લગ્ન કરવા જ છે, બરોબર, તો મેરી નહીં તો ઓર કિસી કી નહીં, આવી હટે પછી ઓલા એસિડ છાંટવાની વાત ને આપઘાત કરવાની વાત, આવું બધું કરીએ તો ઈશ્વર કેટલો આપણા ઉપર નારાજ થાય. અથવા તો મંત્ર જાપ કે તપથી તમે 100% તમારા નસીબમાં ન હોય એવી પણ વસ્તુ તમે મેળવી શકો. એવી પણ વ્યક્તિનો તમે હઠ કરો તો એને પણ, એમાં બહુ માલ નથી. કોઈને પરાણે પ્રેમ કરાવવો, અથવા તો કોઈને પરાણે બાંધી રાખવું. બંધન જ્યાં હોય ત્યાં ક્યારેય પ્રેમ હોતો નથી. મુક્તિ, મુક્ત અવસ્થા એ જ પ્રેમનું નામ છે. તો આ જે બધી બાબતો છે, અને જે ઓછામાં ઓછું બોલે છે, ઓછામાં ઓછી લોકોને સલાહ આપે છે, જ્યાં પોતાનું મહત્વ નથી ત્યાં બળબડ નથી કરતો, એ લોકોની પ્રાણ શક્તિ, એ લોકોની ઉર્જા શક્તિ જબરજસ્ત હોય છે, અને એની ઓરા, એનો પ્રભાવ આખો જુદો હોય છે. એટલે એ લોકોમાં સર્જનાત્મકતાનું પ્રમાણ પણ લોંગ ટાઈમ સુધી ચાલે રાખે છે. ભલે એ વ્યક્તિને ગઢપણ આવે તો પણ આપણે એને જોઈને કહેવું પડે કે ખંડેર ઇતની બુલંદ હૈ તો इमारत कैसी होगी, खंडेर इतनी बुलंद है तो इमारत कैसी होगी.
દાખલા તરીકે રેખા, સદાબહાર રેખા, અમિતાભ બચ્ચન, ઇન્દિરા ગાંધી. તમે જો ઇન્દિરા ગાંધીને આજે એનો ફોટો આમાં જોયો તો તમને મજા આવી જાય. બધી હિરોઈનને પછાડી દે એક બાજુ, એટલી સરસ લાગે. આમ આખા સફેદ વાળ છે, તો એની ઓરા કેટલી પાવરફુલ છે કે તમને એમ લાગે કે ના, પ્રાઇમ મિનિસ્ટર તો આવી જ હોવી જોઈએ. તો આ જે રોયલ પર્સનાલિટીની જે વાત છે, એ ખાલી બહારથી રોયલ નથી હોતા, એ લોકો અંદરથી પણ એટલા રોયલ હોય છે. અને ત્યારે એની ઓરાની તમને એક સારી અસર મળે છે અને સતત તમને એના સંપર્કમાં આવવાનું મન થાય છે. અને આવી જે વ્યક્તિ છે એ બહુ સહજ રીતે જીવે છે, કોઈ પણ દેખાડો કર્યા વગર. એને કોઈ એવું અભિમાન થતું નથી. હૃદયના શુદ્ધ પ્રેમીને ગમનના જ્ઞાન ઓછા છે. શુદ્ધ પ્રેમી, આપવાની જ વાત, મેળવવાની વાત નહીં. આને સહજ યોગ કહેવાય. એ વ્યક્તિ સહજ જ એવી છે, આપણે એમ કહી છીએ. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ, પ્રમુખ સ્વામીજી મહારાજ. તમે પ્રમુખ સ્વામીજી મહારાજની સામે બેસો તો તમને એમ થાય કે એક કરુણામૂર્તિ છે. અને એમના દર્શન કરવાથી, કે રામકૃષ્ણ પરમહંસના દર્શન કરવાથી એક દયા અને વાત્સલ્યનો જે ભાવ છે એ તમારામાં ડેવલપ થાય છે. નમસ્કાર.